મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે અમારા ઉપરવાળાના ઘરે. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ આજે તાજી છું. જો અમે આજે હું ઉપરવાળાના ઘેર આવી છું એમને તૈયાર કરવા. એમનો લગ્ન છે ને એટલે તૈયાર કરવા આવીશું. એટલે એમની હેરસ્ટાઈલ એવું વાળી છે તો તમે કોમેન્ટમાં પાછળ ખોલી કોમેન્ટ કરજો તમે કે કેવી હેરસ્ટાઈલ વાળી છે મેં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી દઈએ સવારે 7 વાગે. આશા રાખું કે તમે બધા હાજર તાજા છો. હું પણ આજે તાજી છું. આજે છે અષાઢી બીજ, તો બધાને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામના. ભગવાન જગન્નાથ બધાના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે આજના વિડીયોની શરૂઆત કરી દઈએ. બાજરીનો રોટલો કરવાનો છે. રાતનો વાસણ ઘસેલો પડ્યો છે અને બાજરીનો રોટલો કરવાનો છે. તે તાવડી મૂકી દીધી છે. નાસ્તામાં પૌવા બનાવવા છે ને એક રોટલો સાહેબને રોટલો ખાવો છે. તે બાજરીનો રોટલો કરી દઈએ ફટફટ. અને બધું વાસણને બધું કરી દીધું. જો સાહેબે દીવો કર્યો છે. હજુ તો માટલાને એવું તો વેસરીમ ભરવાનું બાકી છે, તે ભરી કાઢીશું. અને જો અમારી મની પ્લાન્ટ કેટલી મસ્ત થઈ જાય છે. બે મસ્ત લીલીસમ થઈ જાય હો. સવારમાં બાજરીનો રોટલો બનાવી દીધો છે મસ્ત. એક રોટલો બનાવે ને દક્ષુ માટે થોડા પૌવા બનાવે. આમાંથી તો અડધો સાહેબ લઈ જશે, અડધો તો હું મૂકી રાખે. બપોરે ખાય કો તો હવડો 10-11 વાગે ભૂખ લાગશે એટલે હું ખાઈ. અને દક્ષુ માટે તો પૌવા બનાવવાનો જ તો સૂર્યનારાયણ દેવે આવ્યા નહીં કે કશું નહીં. હજુ તો કોઈ ઉઠ્યું નહીં. ખાસ કરી હું એકલી રોટલા કરું વહેલા ઉઠીને. સવારનું બ્રેકફાસ્ટ તૈયાર થઈ જશે. ખીચડી વઘારી, ચા અને પરોઠા બનાવ્યા દક્ષુભાઈ માટે. આ તો મેં મારા માટે કાઢ્યું છે. દક્ષુભાઈ તો લઈને ગયા સાહેબ માટે. જો બાજરીનો રોટલો કરે તો તે આટલો રોટલો મોકલાય ને ખીચડી વઘારેલી મોકલાય સાહેબ માટે. આ ટિફિન ભરીને મૂક્યું છે. અને મારું હવે હું અત્યારે ખાઈએ ને એટલે હવે બપોરે નહીં ખાઉં પછી. હવે એવું છે આપણું કામકાજ. એટલે આપણે આ રીતે ખાઈએ છીએ દક્ષુભાઈ. Sorry, 1363. 1363 dígame 1373. 1373 ₹1300 બાપ રે. 8 લાખ છે. બપોરનો વાગી ગયા છે. હવે 1 જ વાગ્યો હજુ તો. આજ તમારે 1 જ વાગે છે. ખાઈ પીને નવરો થઈ ગયો. આજે રવિવાર છે એટલે ખાઈ પીને નવરો થઈ ગયો. સવારે પેલા તૈયાર કરવા જઈને અહીં ઘર કામ કર્યું. મહેમાન આવ્યા તો મહેમાન જોડે બેઠી પેલું હજી ખાધું. હવે કોમ પતી છે. અને મહેમાને મારી ભાભી ભત્રીજાને આવ્યા છે તે હવે એના જોડે બેસીએ. કોમ તો પતાવી દીધું પણ હવે બેહું પણ નહીં. આવ્યા તારના બિચારા એ કોમ કરે ને મેં એ કોમ કર્યું. બધા કોમ કર્યું છે એટલે પ્લેટફોર્મ બધું સાફ કરી મૂકી દીધું છે. કોણ આવ્યા છે? મારા ભાભી આવ્યા છે અને અમારો ભત્રીજો નાનો અને આ મોટો ભત્રીજો મારો. કેવો ઉર્વિશ? બસ મજા. એ શું શાંતિ ને? જય શ્રી કૃષ્ણ. કેવું દક્ષુભાઈ? કોઈ નહીં, બેઠે હવે જમી. આ તો વહેલા કોમ પતાવી દીધું. જો દક્ષુ હવા 1 થઈને વહેલા પતી ગયો આપણો. અને આ તમારે કેવું તબિયત? રેડી ને? બસ તાર